નદીમાં 3 કિશોર ડૂબ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। પોઈચા નર્મદા નદીમાં 3 કિશોર ડૂબ્યા હોવાના સમાચાર છે। 2 કિશોરના મૃતદેહ મળ્યા છે। તરવૈયાઓએ વધુ શોધખોળ હાથ ધરી છે। 2 કિશોરના મૃતદેહ મળી આવ્યા છે। એકની શોધખોળ હજુ ચાલુ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે। 10 થી 14 વર્ષના કિશોર હોવાનું સામે આવ્યું છે। રાજપીપળા વાઘરીવાડ વિસ્તારની ઘટના છે। 2 કિશોરના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એકની શોધખોળ ચાલુ છે। નર્મદાના પોઈચા નર્મદા નદીમાં 3 કિશોર ડૂબ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। પોલીસ અને સ્થાનિક તરવૈયાઓએ આ અંગે શોધખોળ હાથ ધરી છે। 2 કિશોરના અત્યાર સુધી મૃતદેહ મળી ચૂક્યા છે, જ્યારે એક કિશોરનો મૃતદેહ શોધવા માટે તરવૈયાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે। 10 થી 14 વર્ષની ઉંમરના આ કિશોરો હોવાનું હાલ સામે આવ્યું છે। નર્મદા નદીમાં કિશોર ડૂબ્યા હોવાના સમાચાર છે। 3 કિશોર ડૂબ્યા હતા, 2ના મૃતદેહ મળી આવ્યા છે। એકની શોધખોળ હજુ ચાલુ છે। પોલીસ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। નર્મદા નદીમાં કિશોર ડૂબ્યા હોવાના સમાચાર છે। પોઈચા પાસે નદીમાં ડૂબ્યા હોવાની માહિતી મળી છે। 3 કિશોરમાંથી 2ના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરાય છે। પોઈચા પાસે નર્મદા નદીમાં 3 કિશોર ડૂબ્યા હોવાની ઘટના ઘટી છે। 2 કિશોરના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। આ સાથે સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી રહી છે અને એક મૃતદેહને શોધવાની કવાયત હાથ ધરી છે। 2 મૃતદેહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। 10 થી 14 વર્ષની ઉંમરના આ કિશોરો હોવાનું હાલ સામે આવી રહ્યું છે। નદીમાં નાહવા પડ્યા બાદ કિશોરો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા જયેશ દોશી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જયેશ, જે રીતે સમાચાર છે, નર્મદા નદીમાં એટલે કે પોઈચા પાસે નદીમાં કિશોરો ડૂબ્યા છે, ક્યારે આ ઘટના ઘટી? 2 કિશોરના મૃતદેહ મળી આવ્યા છે, એકની શોધખોળ ચાલુ છે, માહિતી આપશો। જી બિલકુલ, રાજપીપળામાં જે દેવી સમાજ પૂજક રહે છે, દેવી પૂજક સમાજ રહે છે, દેવી પૂજક સમાજના લોકો આજે એક બાધા આખડી કરવા માટે પોઈચા ખાતે ગયા હતા અને પોઈચામાં લગભગ 10 થી 12 બાળકો જે છે લગભગ 3:30ના સુમારે નર્મદા નદીમાં નાહવા માટે પડ્યા હતા। અને નાતી વખતે એક બાળક ડૂબી જતા બીજા 2 બાળકો તેને બચાવવા માટે જતા તે 2 બાળકો પણ ડૂબી ગયા હતા। અને આમ કુલ 3 બાળકો જે લગભગ 10 થી 14 વર્ષની ઉંમરના છે, આ 3 બાળકો ડૂબી જવાને કારણે તેમનું મોત થયાની શંકા છે। તેમાંથી 2 બાળકોની લાશ મળી ગઈ છે અને એકની સાગર રક્ષક દળ એટલે પોલીસ જવાનો દ્વારા ની શોધખોળ ચાલુ છે અને હાલમાં જ ફાયર બ્રિગેડ પણ આવી ગઈ છે અને ફાયર બ્રિગેડ પણ આ શોધખોળ કરી રહી છે। બિલકુલ જયેશ, આપનો આભાર સમગ્ર માહિતી માટે।